હમણાં જુગારિયા રમતા હતા ને તો પોલીસની ગાડીએ જુગારિયા બધા ભાઈ ગયા તો સાહેબે બે ત્રણને પકડી લીધા લાવ્યા જીપ પાસે તો એક જુગારીઓ અગાઉથી જીપમાં બેઠેલો સાહેબે પૂછ્યું તું અગાઉથી કેમ બેસી ગયો એ કે ગઈ વખતે મારે ઊભા ઊભા જવું પડ્યું બોલો મા દીકરો એડ્રેસ શું ભાઈ હમણાં હળદમાં જ છે એક અમારો બહુ સીધો સાદો માણસ છે ખાજા ગાડે જેવો બીજો ખબર ન પડે દુનિયાની એને હમણે હળવદ ચોકડી માથે દિવાળી માથે ફટાકડાની દુકાન કરી પણ એને ખબર નહીં કે આમાં પોલીસની પરમિશન લેવી પડે એ સીધી દુકાન કરી જ નાખી ચોકડીમાંથી એમાં પોલીસની ગાડી આવીને સાહેબે પૂછ્યું કે ત્યાં દુકાન કરી ફટાકડાની કોઈને પૂછ્યું તું એ કે હા કોને એ કે ખોડિયાર માને સાહેબે 1 લાખ મેં ચાલો માતાને ખાતાને પૂછાય કે અમુક ધંધો કરો ખાતાને પૂછીને કરવો અમુક માતાને પૂછીને કરવો કે સોયરા બોલી જાય સમજા હું બોલું આ જો ડાયરા બાજુ ભુવાજીએ ચાલુ કરાવ્યા છે હું બોલો સાંભળે આ ડાયરા બાજુ ભુવાજીએ ચાલુ કરાયા ને કે ડાયરા આ બાજુ કોઈ કરતું નહીં આ પેલો ડાયરો ગામમાં લાગે નહીં આ ડાયરો શું છે સંસ્કૃતિ છે આમાં માં બેન ભાઈ આખો પરિવાર બેન સાંભળે કે ડાયરો કહેવાય આમાં ખરાબ વાત નો આવે ખરાબ જોક્સ નો આવે ખરાબ લોકગીત નો આવે આ ડાયરો આપણા ઘરમાં ટીવી છે એ વિકૃતિ કહેવાય તમે જોજો આપણા ઘરમાં આપણી દીકરી ટીવી જોતી હશે તો બાપ ઊભો થઈ જાય છે આપણી બેન ટીવી જોતી હશે તો ભાઈ ઊભો થઈ જાય શું કરવા એક પણ સીન ટીવીમાં એવો સીન નથી આવતો જે આખું આપણે પરિવાર હારે બેન જોઈએ એવી જાહેરાત પણ નથી આવતી આખો પરિવાર બહેન જોઈએ માત્ર સંસ્કૃતિનું સાનિધ્ય હોય તો માત્ર ડાયરો સારી વાતો થાય પણ ધીમે ધીમે હવે આમાં બધું બદલાવા માંડ્યું સત્યાનાશ મેં એક લોકગીત સાંભળ્યું હતું અમારા દેવ પગલીએ ગાયું હમણાં એ ગીત મેં ગાયું ને તો માતાજી મને આવીને એટલું વેઢા એ ગીતનો તમને શબ્દ સંભળાવું દેવ પગલીએ ગાયું એ મારો મિત્ર છે દેવ પગલી દેવ ચકલી જેવો લાગે છે પણ દેવ પગલી છે એને ગીત ગાયું કે માતાજી પાસે સારું માંગ્યું છે મા પાસે કંઈક માંગ્યું છે પણ ક્યાં મિસ્ટેક થઈ ગીતમાં એ તમને કહું કેવું ગીત છે એકાદી બેલેન સંભળાવું આપો ચાર એ તારી મારી આબરૂનો સવાલ મારી મારો તે ટાઈમ હવે લાઈવ મારી પહેલા હવનો તે દાખો આયો મારી મારો તે ટાઈમ હવે લાગ્યો મારી બીજું કઈ જો ને કેવું પડે ના તું અંતરની વાત મારી જાણે મારી માં તને બીજું કઈ જો ને કેવું પડે ના હવે તારી મારી આબરૂનો સવાલ મારી મારો તે ટાઈમ હવે લાવ્યો વિહતમાં મારો તે ટાઈમ હવે લાવ્યો વિહતમાં આ ગીત મેં ગાયું ને આવ્યા રહેતે માતાજી મન કે ભાઈ શું ગાસ તું રહેતે મેં તો તારી મારી આબરૂનો સવાલ મારી માતાજી કે પહેલા તારે આબરૂ નહીં હોય મારે છે ઈ કે બેની આબરૂ સુલવા ભેગી કરે નોકી પાય તું એવું ગા કે હે માં આજ મારી આબરૂનો સવાલ મારી તારી મારી આબરૂ હરકી છે મેં તો ના તો નહીં ગાતો પછી મેં કેન્સલ કર્યું હું રોજ ગરબા ગાતો નવરાત્રીમાં હું રોજ એક ગરબો ગાતો મારી તારા પાડે વાંજિયા આવે મારી તારા પાડે લંગડા આવે મારી તારા પાડે આંધળા આવે આ રોજ મારે ગરબો ગાવાનો મારે રાતે માતાજી આવ્યા મન કે એક ને ગરબો તું શું ગાત રોજ રાતે મેં તારા પાડે આંધળા આવે તારા પાડે લંગડા આવે તારા પાડે નિર્ધન આવે મન કે તારી પાસે કોઈ હારો માણસ છે જ નહીં લંગડાને દવાખાને મોકલે શું તારા બાપનું ઠાર્યું છે પછી મેં કેન્સલ કર્યું કે માને નો ગમે એ ધંધો આજથી બંધ કરાય જ નહીં એક પત્નીના પતિને પૂછ્યું કે તમને ખબર છે હું અમાસ રહું છું પૂનમ રહું છું રવિવાર રહું છું મંગળવાર રહું છું બુધવાર રહું છું કેટલું બધું રહું છું એનો પતિ કે તું ખાલી હખડી રે તારે કઈ રહેવું નથી ભાઈ સાથી જીવા દે ઘરે આવી ગયા છે અને મેં આખું માર્કિંગ કર્યું છે પતિ જ્યારે ઘરે આવે
કામેથી થાક્યો પાક્યો એને ખબર નથી કોકીની પાસે માગતું હોય છે, કોકીને લાફો બાફો માર્યો હોય છે, કોઈ એને ગાયું દીધી હશે, આવે ને બાટલો નથી, છોકરાની ફી ભરવાની છે અને પૈસા દેવાના છે દૂધના, રાડ્યું પાડે. હું બધી બહેનોને કહું છું પતિ આવે તો એવું નહીં કરવાનું. પતિ આવે શું કહેવાનું? આવે નોકરીથી બેસો, શાંતિ. તમને કોઈ માર્યા નથી ને? કે ના. કોઈ નથી માર્યા કે ના? ખાંડ લાવવાની છે, આમ કહેવાય. સીધું ખાંડ લાવો, ખાંડ લાવો. પતિને વ્યવસ્થિત બોલાવો. એક પત્નીના પતિને પૂછ્યું કે હું તમને કેટલી વાલી? તો એનો પતિ કે તું મને જીવથી વાલી. તો કે હું મરી જાઉં તમે શું કરો? પતિ કે હું ગાંડો થઈ જાઉં. તો કે તમે બીજા લગ્ન કરો જે ગાંડો ગમે કરે, ગાંડો ચોથા કરે, ગાંડો પાંચમા, ગાંડો આ ધંધો કરે. ધંધો કરવા જેવો છે નહીં. એક પત્નીના પતિને કીધું કે મુમતાજ મરી ગઈ તો શાહજહાને તાજમહેલ બંધાયો હતો, હું મરી જાઉં તમે શું બંધાવો? કે શાંતાબેન નું ટિફિન. કોઈ બીજા લગ્ન નો કરો, ટિફિન બંધાઈ દો. પત્નીની બુદ્ધિ અદભુત છે. મેં જોઈ છે પત્ની જે જવાબ આપે છે ને પતિને, એવો દુનિયામાં કોઈ નથી આપી શકતો. જોજો પત્નીનો જવાબ કેવો. હું તમને એક વાત કરું. એક પત્ની એના પતિને પૂછ્યું કે આ પુરુષ મરી જાય ક્યાં જતા હશે? એનો પતિ કે સ્વર્ગમાં. તો કે આ સ્ત્રી મરી જાય ક્યાં જતી હશે? એનો પતિ કે સ્વર્ગમાં. તો કે પુરુષને ઉપર શું મળતું હશે? એનો પતિ કે અપસરા. શું વાત કરો? કે હા. તો કે સ્ત્રીને ઉપર શું મળતું હશે? એનો પતિ કે વાંદરું. એની પત્ની કે તમારે સારું કા? એનું પતિ કે કેમ? કે તમારે તો અહીંયા પૈસા, આયા પૈસા, અમારે તો અહીંયા વાંદરું, આયા વાંદરું. બોલો બુદ્ધિશાળી કોણ છે? પણ આપણે ધ્યાન નથી આપતા. આ સંસ્કૃતિ છે, બીજું કઈ છે નહીં. આ તો આ સાઉન્ડ જો આવા સાઉન્ડ નતા ને કે આ એસી અમારી માટે છે, પણ જો ઈ હવા ખાય બધા. આ સાઉન્ડ અમને સાંભળવા આપ્યા પડી સાંભળે છે, અમને આરામ જો કે સાંભળાતું હોય તો. અને કહેવાય પ્રસવાદ કે તમને શાંતિથી બોલીશ ને આપ. તમે પૈસા લીધા તમને પરસેવો વાળી દે. પૂરા પૈસા આજ મારો સમાજ વસૂલ કરશે, મને ખબર પડી જશે. એવી ગરમી થાય આયા જાણે પાયા ખોતે એવું લાગે. વાહ વાહ વાહ. મને મજા બહુ આવે. આખા રબારી સમાજમાં સૌથી વધુ મને કોઈ કીધું કે નોંગો પરિવાર વધુ છે. વધુ આટલો મોટો પરિવાર છે અને એ પરિવારમાં મને લાવ્યા. હું તો એમ કહું છું 12 મિનિટ એક ડાયરો કરજો ને મને જ લાવજો. આમને લાવજો પણ વધુ મને લાવજો. મારે હમણાં જરૂર છે થોડી. ભુવાજીને નથી જરૂર, કારણ કે પ્રોગ્રામ બંધ કરી દીધા. તો અત્યારે રમેણમાં જાય છે, એવી માતાની કૃપા છે ભુવાજીને. હું એ સમજી ગયા ને? હા. હમણાં હું જતો તો મહેસાણા, મારી ગાડી બહુ સ્પીડમાં હતી અને વચમાં ટર્ન આવ્યો, મારાથી ટર્ન વાગ્યો નહીં, પણ સામે આવી ગઈ ટ્રક. મારે ટ્રક વાળા 4 ફૂટ છેટું રહી ગયું. મેં બ્રેક મારી, ટ્રક વાળાએ બ્રેક મારી, એમાં 4 ફૂટ છેટું રહી ગયું. પણ ટ્રક વાળો ઉતરો, મા દીકરો વાંક મારો હતો, હાથમાં પાઇપ લઈને ટ્રક વાળો ઉતરો. મને ખબર પડી કે આ મને આટી જવાનું કીધું. હું ઉતરો ઓળખી ગયો મને. હકા પાકટવી. મેં તો હા યુટ્યુબ માં આવો છો? મેં તો હા. કે ધ્યાન રાખજો, ટાઈટ માં આવશે તો જઈશું ગમકારા માર્યા. યુટ્યુબ માં આવો, ટાઈટ માં નહીં કહેજો ને ભાઈ. ઓકે, સમજી ગયો. ઓકે. એટલે સાઉન્ડ બહુ સારા છે. હજી તમે 10 વર્ષ આવો તો હજી એવા સાઉન્ડ આવશે, કારણ કે જૂના સાઉન્ડ હતા ને પેલા એ ખતરનાક હતા. જે જૂના કલાકાર મરી ગયા ને સાઉન્ડ ના અભાવથી મરી ગયા. ગળા ખેંચી ગયા, જ્યાં ગમકારા માર્યા કેન્સલ થયા, મરી ગયા. હવે સાઉન્ડ હારા આવ્યા છે. હજી તમે 10 વર્ષ આવો તો હજી એવા સાઉન્ડ આવશે. તમે એમ કહેશો કે ગોગા મહારાજ ની તો જે સાઉન્ડ બોલશે, અડધું તમે અડધું સાઉન્ડ બોલ નાખશે. 50 લાખની ગાડી તમે જોઈ છે ને, એવી ગાડીઓ નીકળી છે. એક્સિડન્ટ થાય, અંદર ફુગા થાય છે, આપણે મરતા નથી. આવી ગાડીઓ નીકળી છે. તમે 10 વર્ષ આવો તો હજી એવી ગાડી આવશે. એક્સિડન્ટ થયો, તમે બહાર પડ્યા, ફુગા તમારી માય ધોરશે. આવ તમને મરવા દેવા નથી, તમારા હપ્તા બાકી છે. હપ્તા બાકી છે તો તમને ગાડી મરવા નહીં દે. હપ્તા પૂરા, આપણે પૂરા. જય સીતારામ. મેં હમણાં મારા પરિવારમાં કીધું મારે સાધુ થઈ જવું. મન કે તમારે સાધુ થવાની જરૂર નથી, મેં તો સીધું થવાની જરૂર છે. સીધા થાવ તો સાધુ થયા હોય તો આપણે કેન્સર. હમણાં મને ફોન આવ્યો જસદણથી કે હકુભાઈ પ્રોગ્રામ કરવાનો છે, કેટલા પૈસા લઈશો? મેં તો 2.5 લાખ રૂપિયા. 2.5 લાખ રૂપિયા. હા તો સમાજ છે એટલે બોલો, સમાજ છે ને. ભુવાજી કીધું એટલે ઓછા કરી 2.5 લાખ રૂપિયા થાય છે. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે કુબા, એટલે કાંઈ જે પૈસા આવશે ને કૂતરાના રોટલા બનાવીને નાખવાના છે. ઓછું કરો. મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે કેમ તમે કૂતરા જેવા થઈ ગયા હો? કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, ખબર નહીં પડતી કે કૂતરાને સમજતા? સમજી ગયો. 50,000 રૂપિયા આપશું, કઈ બોલતા નહીં. કૂતરાનું છે કે મેં તો સારું 50 તો 50. એનો મતલબ કૂતરાનું મૂક્યું તો નહીં જ તમે. કૂતરાનું તો કૂતરાનું.
જો પ્રોગ્રામમાં સ્ટેજ માથે બેઠો તો મારી સામે બે કૂતરા બેઠા. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું કે તું આને ઓળખેશ? બીજો કૂતરો કે આને ઓળખું છું. કે આ કોણ છે? કે આપણામાં ભાગ પડવા આવ્યો ઈ આલી. પછી 50 રૂપિયા મને આપ્યા. હું તો ઘરે લઈને ખાંડ ને તેલ ના લાવ્યો, ઘરે આપ્યું. પણ 2 દી સુધી મારા આખા પરિવાર બાઈજો, આખા પરિવાર રોજ બાંધતો 2 દી સુધી. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ જેમ કૂતરા જેવો થઈ ગયો છે. બીજું કૂતરાનું ખાઈ જાય એટલે તમે જીનું ખાવ એવા વિચાર આવી યાદ કોનું ખાવું કોનું મહત્વનું છે. બાકી આવા જો 2-3 પ્રોગ્રામ કરો ને કૂતરાના તો મને હડકવા હાલે બોલો. અને આવા 2-3 કલાકના બેઠકા ભરલો દુઃખની વાત છે મારી પાસે, પણ કરવું પડે છે. રાતે મારો જસદણથી પ્રોગ્રામ 2 વાગે પૂરો થયો ત્યાંથી, અને મને ભૂખ લાગી. ખાવું શું, તાત્કાલિક હોટલ હતી નહીં, પણ એક આશ્રમ આવ્યો. કીધું આશ્રમ છે, બાપુ હશે? કીધું આ જમવાનું હશે કદાચ. અહીંયા ગાડી ઉપર રાખી બાપુ નીકળ્યા. મને હગાબા તમે અહીંયા ક્યાંથી? કીધું બાપુ ભૂખ લાગી છે. અરે કે રોટલા શાક તૈયાર છે, બેસી જાઓ. હું જમવા બેઠો, પણ મારે ટેવ કે હું કૂતરાના ભાગનું કાઢું. તે રોટલાનું બેટકું મૂક્યું, માથે શાક મૂક્યું ને પાણી આમ કર્યું. એટલે બાપુ કે શું કરો છો? મેં તો કૂતરાનો ભાગ કાઢું. મને કે તમે ખાવ છો કૂતરાના ભાગનું છે આ? ક્યાં જે રોટલા શાક બનાવીને હવારમાં કૂતરાને નાખી છે મેં, એ તમે ખાઈ ગયા આજે. બોલો, કૂતરા તો મારા મગજમાં કરી ગયા. જો સાહેબ ની ફરમાઈશ કહી દઉં, ભોજ જાઓ ભોજી થાકી ગયા. જો આ તો ગરમી થાય, ભોજ ખબર પડી. એસી માં બેહો, એસી ચાલુ કરો, મહેમાનો છે બધા. હા, એટલે હમણાં અમારા શેરીમાં કૂતરું હડકાવ્યું હતું ને, તમારા ધંભાના દીકરાને કહ્યું. ધંભા એવા 12 લાકડી લઈને લાકડી મારી હડકાયા કૂતરાને મારી નાખ્યું ધંભાએ. બીજા 5-6 કૂતરા સાદા હોતા હતા, ધંભાએ 5 મારી નાખ્યા. ધંભા હડકાયા કૂતરાને તમે ભલે મારી નાખ્યું, સાદાને કેમ મારી નાખ્યા? મન કે સાલા હોય તો હડકાયા થાય નહીં કે. બોલો, પેન્ડિંગમાં કૂતરા મારી નાખ્યા. દુઃખની વાત છે. એટલે એમ કહેતો તું કે સંસ્કૃતિ છે, આ બેટા સારી વાતો થાય છે. આમાં હવે ધીમે ધીમે આમાં બદલાવા મંડાણું છું. હું તમને એક ઝલક આપું, તમે પહેલાના ગીત સાંભળો. ગુજરાત કેવા ગીતના શબ્દ કેવા, તમે અત્યારનું સાંભળો, તમને એમ થાય છે કે આનું શું દુનિયામાં થઈ રહ્યું છે. બરોબર, કેવા શબ્દ તાકાત હતી. એક લાઈન સાંભળો તમે, કેવા ગીત હતા આપણા જૂના ગુજરાતી ગીત. વગાડજો, પૈસા આપવાના હો ભાઈ. હા, હે તમારા રુદિયાને તમારા દલડાન, હે તમારા મનડાન વારો મારા રે હમ માનો જે રે. ક્યાં તો રાજાની રાણી હાલો લૈયા લુઈમાં હિરલે મોર લાટકાવો હવે મારા હમ